મહેસાણા, વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકામાં ડબ્બા ટ્રેડિંગનો મામલો. કેડી હોસ્પિટલમાં સારવાર માટે આવેલો માસ્ટર માઇન્ડ પકડાયો. ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ સેધાજી ઉર્ફે પ્રકાશજી ઠાકોર નામનો શખ્સ પકડાયો. ડબ્બા ટ્રેડિંગના 6 થી વધુ ગુનામાં સંડોવાયેલો. ડબ્બા ટ્રેડિંગના 4 ગુનામાં વોન્ટેડ હતો એ શખ્સ સારવાર માટે કેડી હોસ્પિટલ ખાતે આવતા ઝડપી લેવામાં આવ્યો. મહેસાણા એલસીબી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. તારીખ 5/8/24ના વડનગર પોસ્ટેમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેરબજારના નામે. જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આ આરોપી છે સારવાર હેઠળ આવવાનો છે, જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે. અને આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લૂંટ, ઘરફોડ તથા ડબ્બા ટ્રેડિંગ જે શેરબજારના નામે લોકો સાથે છેતરપિંડી કરતા અલગ અલગ 4 થી 5 ગુના દાખલ થયેલ છે. તે સિવાય પણ અલગ અલગ જાણવાજોગ તથા ગુનાઓની તપાસ ચાલુમાં છે. તેમાં પણ આ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે. સાહેબ, ડબ્બા ટ્રેડિંગમાં કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા કેવી રીતે સામે આવ્યું છે અને કેવી રીતે પોલીસના હાથે ચડી ગયા? ડબ્બા ટ્રેડિંગમાં મહેસાણા જિલ્લામાં જે વડનગર, વિસનગર તાલુકા, ખેરાલુ, સતલાસણા જે વિસ્તારમાં શેરબજારના નામે છેતરપિંડી કરતી જે ગેંગ છે ખૂબ જ સક્રિય છે. જે લોકો શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે રેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે. ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટાઈપનો પ્રોફિટ તમને કરાવી આપીશું, પરંતુ ખરેખર કોઈ પણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી. એક ડમી એકાઉન્ટમાં પૈસાનું રોકાણ કરાવતા હોય છે અને લોકોને એવું સમજાવતા હોય છે કે તમારા સાથે નુકસાન થયેલું છે શેરબજારમાં, તેમ સમજાવી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. તો આવા અલગ અલગ 14 થી 15 આ વર્ષમાં પણ ગુના દાખલ થયેલા છે મહેસાણા જિલ્લામાં. મુખ્ય માસ્ટરમાઇન્ડ પકડાયો છે? હા, કે મુખ્ય માસ્ટર છે સેધાજી જેસંગજી ઠાકોર, ગોઠવા, કંકુપુરાના, અમદાવાદ કેડી હોસ્પિટલથી પકડેલ છે. ક્યાંથી આ પોતાનું નેટવર્ક ચલાવતો હતો? ડબ્બા ટ્રેડિંગ કઈ સામે આવ્યું છે? ડબ્બા ટ્રેડિંગના નેટવર્કમાં શરૂઆતમાં મહેસાણા જિલ્લામાં વડનગર, વિસનગર તાલુકા, સતલાસણા, ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા. કેમ કે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય, તો સ્પેસિફિક કોઈ જગ્યાનું નક્કી નથી હોતું. સાહેબ, કોર્ટમાં રજૂ કરે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે? આજે કોર્ટમાં એને રજૂ કરેલ છે. 14 દિવસના રિમાન્ડ માંગેલ, તેમાંથી 12 દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.